ગુજરાત એટીએસ અને ડીઆરઆઈએ અમદાવાદમાં સંયુક્ત દરોડા પાડ્યા હતા, જેમાં પાલડી મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલા આવિષ્કાર ફ્લેટમાંથી 106 કિલો સોનું અને 1,37,95,500ની રોકડ જપ્ત કરવામાં આવી છે. ઉપરાંત 87 કિલો સોનાના બિસ્કિટ, 19 કિલો ઘરેણાંનો પણ સમાવેશ થાય છે. આખી રાત ચાલેલા સર્ચ ઓપરેશન બાદ સવારે એટીએસ અને ડીઆરઆઈના અધિકારીઓ તમામ મુદ્દામાલ સાથે રવાના થયા હતા. આ ફ્લેટ મેઘ શાહ નામની વ્યક્તિએ ભાડે લીધો હતો. ઉલ્લેખનીય છે કે મૂળ અમદાવાદનો અને મુંબઈમાં રહેતો અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલા મેઘ શાહે ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી મેળવેલા નાણાંમાંથી સોનું ખરીદીને સંતાડવા માટે અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો. આ સર્ચ ઓપરેશનને કારણે ડબ્બા ટ્રેડિંગ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. ગઈકાલે બપોરે એટીએસને જે બાતમી મળી હતી, મહાલક્ષ્મી સોસાયટી ખાતેના આવિષ્કાર ફ્લેટમાં કેટલીક રોકડ રકમ અને કેટલુંક ગોલ્ડ મુદ્દામાલ સંતાડેલો હોવાની બાતમીને આધારે એટીએસ ડીઆરઆઈ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને આ સર્ચ ઓપરેશન દરમિયાન લગભગ ગત બપોરથી લઈને આજે વહેલી સવાર સુધી એટલે કે લગભગ 17થી 18 કલાકની જહેમત બાદ અહીંથી લગભગ 87 કિલો સોનાના બિસ્કિટ અને 19 કિલો જેટલી જ્વેલરી અહીંયાથી મુદ્દામાલ રિકવર કરી છે અને લગભગ 1.37 કરોડ જેટલી રોકડ રકમ પણ મળી આવી છે. ભાર્ગવ ત્રિવેદી, ડીડી ન્યૂઝ, અમદાવાદ.